નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં કેટલીક વાતો એવી જે ખૂબ જ સમજવા જેવી છે, તો ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, મિત્રો, જીવનમાં ઘણા લોકો એવા હોય છે જે લોકોને કોઈ નવા લોકો મળી જતા હોય છે ને તો એ જૂના લોકોને ભૂલી જાય છે। ભલે એમના માટે એ લોકોએ ઘણું બધું કર્યું હોય, પરંતુ તેમ છતાં એ લોકો એમની કદર ભૂલી જતા હોય છે, જેમણે હંમેશા માટે તેમનો સાથ આપ્યો હોય છે। મિત્રો, સમયનું કામ તો પસાર થઈ જવાનું જ છે, એટલા માટે જો ખરાબ સમય ચાલી રહ્યો છે ને તો ધીરજ રાખો, અને જો સારો સમય છે ને તો આભાર વ્યક્ત કરો। મજબૂત થવાની મજા એ તો ત્યારે જ આવે છે જ્યારે આખી દુનિયા આપણી કમજોર થવાની રાહ જોઈને બેઠી હોય, આપણી હારવાની રાહ જોઈને બેઠી હોય। હંમેશા વેલ્યુબલ બનો, અવેલેબલ નહીં, કારણ કે જો અવેલેબલ બનશો તો દુનિયા તમારો ફક્ત ઇસ્તેમાલ જ કરશે। એ લોકોથી તો દૂરી જ સારી છે જે લોકોને તમારા નજીક હોવાની કોઈ કદર નથી। જિંદગી કેટલી પણ ખરાબ કેમ ના હોય, પરંતુ જ્યાં સુધી કોઈ પોતાનું સાથ આપે છે ત્યાં સુધી એ સારી જ લાગે છે। કેટલાક લોકો આપણને એટલા માટે નફરત કરતા હોય છે કારણ કે ઘણા લોકો આપણને પ્યાર કરતા હોય છે। જમીન અને કિસ્મત એક જેવી હોય છે, માણસ જેવું વાવે છે એવું જ તેનું ફળ મળે છે। જેવી રીતે દિવસ ઢળે છે એવી જ રીતે જિંદગી પણ ધીમે ધીમે ઢળતી જાય છે। એટલા માટે જીવનમાં દરેક પળમાં ખુશીથી જીવવું જોઈએ। જો કોઈ વ્યક્તિ તમારો વિશ્વાસ તોડે તો એનો ધન્યવાદ કરો, કારણ કે એ માણસ તમને શીખવાડે છે કે વિશ્વાસ હંમેશા જોઈ વિચારીને કરવો જોઈએ। આપણે બીજાની દ્રષ્ટિમાં કેવા છીએ એ મહત્ત્વનું નથી હોતું, પરંતુ આપણે પોતાની સ્વયંની દ્રષ્ટિમાં કેવા છીએ એ ઘણું મહત્ત્વનું હોય છે। મિત્રો, પોતાને ક્યારેય પણ કમ ના સમજવા જોઈએ દોસ્તો, કારણ કે તમે જે વિચારો છો ને એનાથી કેટલાય ઘણા તમે બહેતર હોવ છો। એ લોકો ક્યારેય નથી રીસાતા જેમને મનાવવાવાળું કોઈ નથી હોતું। ખુશી અને દુઃખ બંને સમયની સાથે બદલાઈ જતા હોય છે, પરંતુ સારા લોકોની યાદો હંમેશા યાદ રહી જતી હોય છે। કિસ્મત અને પરિસ્થિતિ જ્યારે બંને ખરાબ હોય ત્યારે એમનું પણ સાંભળવું પડે છે જેમની આપણી સામે કોઈ પણ ઓકાત નથી હોતી। જીવનમાં જો ખરાબ સમય ના આવે તો પોતાનામાં છુપાયેલા પારકા અને પારકામાં છુપાયેલા પોતાના ક્યારેય દેખાશે જ નહીં। એટલા માટે જીવનમાં ખરાબ સમય આવવો પણ ખૂબ જરૂરી છે। દોસ્તો, જીવનમાં કોઈનો સહારો ના બની શકો તો કંઈ વાંધો નહીં, પરંતુ ક્યારેય કોઈના દુઃખનું કારણ ના બનતા। મિત્રો, જીવનમાં ક્યારેય નિરાશ ન થવું જોઈએ મિત્રો, કારણ કે જિંદગી એક પળમાં પણ બદલાઈ જતી હોય છે, એ ક્યારેય પણ ના ભૂલતા। જ્યારે તમે કોઈને આસાનીથી મળી જાઓ છો ત્યારે
લોકો તમને સસ્તા સમજી લે છે. ક્યારેક કોઈક લોકો તમને છોડીને જતા રહે તો ચિંતા ના કરતા, કારણ કે જે માણસ તમારી કદર ના સમજી શકે, જે માણસ તમારી કિંમત ના સમજી શકે, એ માણસનું તમારી જિંદગીમાંથી જવું ખૂબ જરૂરી હોય છે. એ જગ્યા ઉપર ચૂપ રહેવું જરૂરી છે જ્યાં તમારી કોઈ પણ કદર ના હોય. જે વ્યક્તિને વારંવાર મનાવવા છતાં માનતું ના હોય, જે વ્યક્તિને વારંવાર સમજાવવા છતાં પણ સમજતું ના હોય, તો એ વ્યક્તિને સમજાવવું ના જોઈએ. એ વ્યક્તિને સમજાવવાની કોશિશ ના કરવી જોઈએ. જે વ્યક્તિને કોઈ સમજાવી નથી શકતું ને, એ વ્યક્તિને સમય જરૂર સમજાવે છે. થોડી રાહ જુઓ, કારણ કે સમય બધું જ બદલી દેતો હોય છે. કોઈ વ્યક્તિનો સારો સમય ચાલી રહ્યો હોય અને તમે એની સાથે બેસો, એ કંઈ મુશ્કેલ નથી. પરંતુ કોઈ વ્યક્તિનો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને તમે એની સાથે ઊભા રહો, એ ખૂબ જ મુશ્કેલ હોય છે. એવા ખૂબ જ ઓછા માણસો હોય છે જે તમારી મુશ્કેલીમાં, તમારી તકલીફોમાં તમારી સાથે ઊભા રહે અને કહે કે તું ચિંતા ના કર, હું બેઠો છું. હવે મને એકલા રહેવાનું જ પસંદ છે, કારણ કે બનાવટી સંબંધો હવે મને પસંદ નથી. જેવી રીતે પૈસાની કદર કરો છો, એવી જ રીતે સારા અને સાચા માણસની પણ કદર કરો. કારણ કે પૈસા તો મળી જશે, પરંતુ સારો માણસ ફરીવાર નહીં મળે, એ યાદ રાખજો. આ નાનકડી જિંદગીના 2 ભાગ બનાવી લો. જો રહો તો ફૂલોની જેમ, અને જો વિખેરાઈ જાઓ તો ખુશ્બુની જેમ. સમયથી વધારે આ જિંદગીમાં આપણું અને પરાયું કોઈ નથી હોતું. જો સમય આપણો હોય તો બધા જ આપણા હોય છે, અને જો સમય પરાયો હોય ને તો બધા જ પરાયા હોય છે. એટલા માટે સમયની કદર કરતા શીખી જાઓ મિત્રો. જે સંબંધને તમે ખાલી નામથી નિભાવી રહ્યા છો, જે સંબંધોમાં તમે ખુદ તૂટી રહ્યા છો, તો સારું છે કે એ સંબંધને તૂટવા દેવો જોઈએ. પરિસ્થિતિ ઠીક થવાનો ઇંતજાર ક્યારેય ના કરો, કારણ કે દોસ્તો, પરિસ્થિતિ જાતે ઠીક નથી થતી, તેને ઠીક કરવી પડે છે. જે લોકો મતલબથી નહીં પરંતુ દિલથી સંબંધને જોડે છે, એ સંબંધ ક્યારેય નથી તૂટતો. જ્યારે આપણો સમય ખરાબ હોય, જ્યારે આપણે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા હોય, ત્યારે આપણા પોતાના જ પારકાની જેમ વર્તન કરતા હોય છે. આપણા દુઃખી રહેવાનું એક કારણ એ પણ હોય છે કે આપણે નાની નાની વાતોને પણ મોટી બનાવી દઈએ છીએ, અને એના કારણે આપણે દુઃખી રહેતા હોઈએ છીએ. હંમેશા મહેનત કરતા રહેવું જોઈએ દોસ્તો, કારણ કે સાચી દિશામાં કરેલી મહેનત એ બંધ દરવાજાઓને પણ ખોલી નાખે છે. કદર કરો એમની જે તમને મતલબ વિના પણ ચાહે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ખૂબ જ ઓછા અને તકલીફ આપવાવાળા લોકો ઘણા મળે છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.